સુરતના ઉત્તરાયણમાં પૂરપાટ ઝડપે જતી લક્ઝરી બસ યમરાજ બની 42 વર્ષીય યુવકને કચડી નાખતા મોત. રોડ ક્રોસ કરતા સમયે બની ઘટના. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના મણકીમાં ચોક ખાતે રોડ ક્રોસ કરી રહેલા એક 42 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવરને પણ ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે ઉત્તરાયણ પોલીસ વધુ તપાસ કરી રહી છે. રોડ ક્રોસ કરવા છતાં બસે અડફેટે લીધો. મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં 42 વર્ષીય પ્રકાશ પ્રભાતભાઈ ઓડ પરિવાર સાથે રહે છે. ગતરોજ ઘર નજીક આવેલા રામચોકની પાસેના માણકીમાં ચોક ખાતે પગપાળા પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે પ્રકાશને અડફેટે લઈને કચડી નાખ્યો હતો. બસનો ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા. ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતને પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. ઉત્તરાયણ પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો. અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ચાલકે સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.